નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। તારીખ 30 જૂન 2025ના દિને તાપી જિલ્લાનો છેલ્લો તાલુકો કુકરમુંડા ખાતે અગાઉ તારીખ 21 જૂન 2025ના દિને એક નજીવી બાબતે પવનકુમાર નામક આદિવાસી સમાજના યુવાનને પોલીસ વિભાગના એક જમાદારે પોલીસ સ્ટેશનની બહાર કમ્પાઉન્ડમાં નિર્વસ્ત્ર કરીને મારવામાં આવ્યો હતો, જેના વિરુદ્ધમાં આજે આદિવાસી સમાજ ભેગો થયો હતો, જ્યાં આદિવાસી સમાજને મારનાર જમાદાર પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ, જે બાબતે આજરોજ વાસદા અને ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, સોનગઢ તાલુકા માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યુસુફ ગામિત સહિત આવેલા સામાજિક અગ્રણીઓ પવનકુમારને સંવિધાનની ભેટ આપવામાં આવી અને એક સંદેશો આપવામાં આવ્યો કે આ દેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણથી ચાલે છે ની વાતો કરવામાં આવી, જ્યાં નિઝર માજી ધારાસભ્ય શ્રી સુનિલ ગામિત, સામાજિક અગ્રણી અજય ગામિત, યુવા કાર્યકર્તા રાહુલ પાડવી, સુમુલ ડેરી ડાયરેક્ટર સિદ્ધાર્થ ચૌધરી, સામાજિક આગેવાન નીતુભાઈ માંડવી, ગામના સામાજિક આગેવાન જિમ્મી ગામિત, વ્યારાના સામાજિક આગેવાન હેરુબન ગામિત, મધુર ગામિત, વીરુ વસાવા, શંકર ગામિત સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા। જોહાર બધાને। આજરોજ જે આપણા સમાજ સાથે, આદિવાસી સમાજ સાથે જે અન્યાય થયો છે એના વિરોધમાં આપણે બધા ભેગા થયા છે, ત્યારે મારે વધુ કહેવાનું થતું નથી, પરંતુ આપણા આદિવાસી સમાજ સાથે વર્ષોથી અત્યાચાર થતો આવ્યો છે। ત્યાં આપણને અનેક આપણા યોદ્ધાઓ આપણને સહકાર આપ્યો છે અને લડાઈ લડતા લડતા પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે। એમાંને જ આપણા ક્રાંતિવીર બિરસા મુંડા અને આપણા આદિવાસી સમાજને જ્યારે પણ અન્યાય થાય ત્યારે હર હંમેશ કોઈ પણ જગ્યાએ ફક્ત એટલો ખબર પડે કે આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે, એવા અમારા માર્ગદર્શક અને વાસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ, તમામ મંચસ્થ મહાનુભાવો જે આપણને સહકાર આપવા આવ્યા છે, મારે તો એટલું જ કહેવાનું કે યુવાનોએ તૈયાર થવું પડશે। હવે કેટલાક આવા નફ્ફટ નાલાયક લોકો ફાટી નીકળ્યા હશે આપણા આદિવાસી સમાજને મારવા માટે, એવાને હવે આદિવાસી સમાજે ઈટનો જવાબ પથ્થરથી આપતા શીખવું પડશે। ચીખલીનો પણ દાખલો આપી દેમ તમને, બે પોલીસવાળાએ આપણા સમાજના દીકરાઓને મારીને લટકાવી દીધા, ત્યારે પણ આનંદભાઈ પટેલ સાહેબે 5 થી 7 વાર પોલીસ સ્ટેશન ગયું અને તે બંનેને સજા અપાવી। એ તાકાત આપણા આદિવાસી સમાજની છે, એ તાકાત અહીંયા યુસુફ ગામિતે ઊભી કરી છે, આપણે બધાએ સહકાર આપવાનો છે। યુસુફભાઈનો ફોન આવ્યો તે દિવસે કે આપણા દીકરાને આ રીતના મારવામાં આવ્યો છે, ત્યારે અમે એક જ લીટીમાં કહી દીધું, આનંદભાઈ દિલ્હી છે, આવે એટલે પ્રોગ્રામ ગોઠવો, જો એ લોકો FRI નહીં દાખલ કરે ને તો આ પોલીસ સ્ટેશન ઘેરવાની તાકાત બી આદિવાસી સમાજ રાખે। અમે ધરમપુરથી સહકાર આપવા માટે એટલા માટે આવ્યા છે કે આજે તમારે ત્યાં અન્યાય થયો છે, તમે બધા ભેગા થયા છે, કાલે ધરમપુર, વલસાડ કે વાપીમાં બી અન્યાય થાય ને તો તમારે બી ત્યાં સહકાર આપવા માટે આવવાનું છે, આવશો ને? જ્યાં પણ અન્યાય થાય ત્યાં કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ આવા ખોટી રીતના હેરાન કરે ને, જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આપણા સમાજ હવે રાખવી પડશે। જય આદિવાસી। કુકરમુંડામાં એક આદિવાસી દીકરાને મારવાની ઘટના બની છે, તેમાં મારે આ પોલીસ તંત્રને ચેતવણી આપવી છે કે તમે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનમાં જઈને પૂછજો કે 2018-19માં 2 PI, 2 PSI અને 2 જમાદારે હાઈકોર્ટના ઓર્ડરને માનીને જેલમાં જવું પડેલું। રવિએ જાતે કપડા કાઢ્યા, અરે આદિવાસી સમાજનો દીકરો પવન છે, એ જાતે કપડા નહીં કાઢે, પણ અમે આદિવાસી સમાજ વાળા પોલીસના કપડા કાઢે। આદિવાસી સમાજ અશિક્ષિત છે, આદિવાસી સમાજ કોઈની બી ગુલામી કરતો નથી અને ચોરી બી કદી કરતો નથી। ન્યાયિક તંત્રમાં અમે ભરોસો કરીએ છીએ, આ સંવિધાનમાં અમે ભરોસો કરીએ છીએ। જો એમ કે પવને ચોરી કરી હોય તો અમે સ્વીકારવા તૈયાર છે, પરંતુ તમારો જમાદાર જ્યારે જજ ને ન્યાયાધીશ બને એવા જમાદારની અમને જરૂર નથી। કુકરમુંડા
પોલીસ સ્ટેશનમાં જે આવે છે, જે કામ કરે છે, એ બધા આદિવાસી સમાજની વિરોધી માનસિકતાવાળા. મેં એમને કહું છું, ભાઈ તમે તાત્કાલિક બદલી કરાવીને જતા રહેજો. પોલીસ સ્ટેશન કેરતા વાર નહીં લાગે. આદિવાસી સમાજના બેન દીકરાઓ પર હુમલો કરે, એમની દુકાનો, એમના ઘર તોડે, એમની સાથે અન્યાય કરે, ત્યારે મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે, હર્ષભાઈ એક પરિપત્ર બહાર પાડો અને પોલીસ તંત્રને કહેવો કે તમે સંવિધાનનું શિક્ષણ પહેલે મેળવો. તમને ખબર નથી, તમે માત્ર અમારા બધાના ટેક્સના પૈસાથી તમારો પગાર ચૂકવતો છે. તમારો બાપ તમને પગાર નથી આપતો. અમે દેશના મૂળ માલિક છે, ત્યારે માલિક સાથે વાત કરતી વખતે સંવિધાનમાં જો કોઈ અમે સંવિધાનના અંદરના અધિકારો ફરજ અમે કઈ બી રીતે અમે એને છોડીને વાત કરી હોય ત્યારે અમારી સાથે વાત કરજો, બાકી અમારી સાથે વાત કરતા નહીં. આ એકલો પવન નથી, પવનની સાથે આખી સેના છે. અજયભાઈ છે, યુસુફભાઈ છે, રાહુલભાઈ છે, અહીંના સરપંચ છે, આખી અમારી ટીમ છે, સિદ્ધાર્થભાઈ છે, વૈભવભાઈ છે, તેમજ માંડવીથી આવેલા આગેવાન, તેમજ બધા જ આગેવાનોએ ચેતવણી પણ આપીએ છે. આ કઈ ડરીને ભાગી જવા વાળી ટીમ નથી, આ લડવા વાળી ટીમ છે. એના વિરોધમાં છેલ્લા શ્વાસ સુધી ન્યાય મેળવીને જ રહીશું ને. આપણે સૌ એક છે, નેક છે, પરંતુ જો આપણી સાથે કોઈ કાકરી ચાળો કોશિશ કરશે ને, એની આંખના ડોળા કાઢી લેતા વાર સમજતો હોય, કોઈ જો એને દુર્બળ સમજતો હોય, એ કાન ખોલીને સાંભળી લે. તારામાં તાકાત હોય તો અમને રોકી બતાવજે. આવા અમારા દીકરાને માર મારતા પહેલા તમારે 1000 વાર વિચારવું પડશે, નહીં તો તમારે પણ જેલના સળિયાની પાછા આજે આ તાપી જિલ્લામાં અમે આહવાન કરીએ છીએ, કોઈ બી જગ્યાએ પોલીસ તંત્ર હેરાન કરે, કોઈ બી જગ્યાએ કોઈ પણ એવા લોકો આપણને કચડાયેલા લોકોને હેરાન કરે, ત્યારે આખી ટીમને કહેજો, રાહુલભાઈને કહેજો, અજયભાઈને કહેજો, વિભવભાઈને કહેજો, યુસુફભાઈને કહેજો, અમે તમારી વચ્ચે છે, છેલ્લા શ્વાસ સુધી રહીશું. પરંતુ બાબા પોલીસ વાળાને અમે કહીએ છીએ, અમે આ દેશના મૂળ માલિક છે. અમે તમને દાન પકવીને, ડાંગર પકડીને ખવડાવીએ છીએ. અમે પશુપાલન કરીને, દૂધ કાઢીને તમારી ચા હવારમાં મળે એવું અમે કરીએ છીએ. એટલે અમને માન સન્માન આપીને જોજો. અરે જરાક પણ અમને માન સન્માન આપ્યા વગર તમે અમારી સાથે વાત કરશો, અમે કોઈને છોડવાના નથી. સાથે રહેવાનું છે. પક્ષ પાર્ટી આજે છે, કાલે નથી, પરંતુ આદિવાસી સમાજ આજીવન છે, આપણે છે, સૌ છે. અને આદિવાસી સમાજ હંમેશા બંધારણને માનનારો આવેલો છે. આદિવાસી સમાજ મોડો છે, આદિવાસી સમાજ અશિક્ષિત છે, પરંતુ આદિવાસી સમાજની એકતા સર્વોપરી છે. અને અમે બધા સૌ સાથે છે. જ્યારે કંઈ થશે, અમે એને આવતા 2 કલાક થાય છે, વધુ સમય ન થતો, અમે તમારા વચ્ચે આવીને સહકાર આપ્યો છે, પરંતુ આ માત્ર અડધી જીત છે. જ્યાં સુધી એટ્રોસિટી એક્ટ મુજબ એ આરોપીને જેલના સળિયા પાછળ નહીં મૂકે, ત્યાં સુધી આપણે સૌએ પવનની સાથે રહેવાનું છે. જ્યારે પણ એને જવાબ લેવા બોલાવે ત્યારે આપણે સૌએ એની સાથે જવાનું છે પોલીસ સ્ટેશનમાં. અને જ્યાં સુધી પેલાને પકડીને જેલમાં ન પકડે, કોર્ટના દરવાજા સુધી નહીં મૂકે, ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહે. જય આદિવાસી, જય